સુરત શહેરના લિંબાયત ખાતેના નીલગિરી ગ્રાઉન્ડમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મામલે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરનાર તેના પ્રેમીને પણ ઝડપી પાડ્યો હતો. તો આ 45 વર્ષીય પ્રેમિકાની 68 વર્ષીય પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જ પોલીસે હત્યારા પ્રેમીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ગુરુવારના રોજ નીલગિરી ગ્રાઉન્ડમાંથી એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. મહિલાના જમણા હાથના કાંડા પર સાધના હરિશ્ચંદ્ર હીરાબાઈ લખેલું છૂંદણું હતું. મહિલાના માથા, ચહેરા તથા હોઠ પર તીક્ષ્ણ હથિયારના ઈજાના નિશાન મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની તપાસમાં મૃતક મહિલા મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સિંદખેડાની 45 વર્ષીય હીરાબાઈ હરિનાટેકર હોવાનું અને 2 પુત્રીની માતા હોવાનું સામે આવ્યું છે. હીરાબાઈની હત્યા લગ્નેતર સંબંધમાં થઈ હતી. પરમ દિવસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી. આ ડેડ બોડી એક મહિલાની હતી. આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી. તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી. પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી. આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી. જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું. આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલ હતો. ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે. જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે. અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો. જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. તેણીની હત્યા 68 વર્ષીય તેના પ્રેમી મૂળ મહારાષ્ટ્રના સિંદખેડા અને હાલ લિંબાયત દ્વારકે નગરમાં રહેતા ગોરખ કથ્થુ મહાલે કરી હતી. ગોરખ પણ 5 સંતાનોનો પિતા છે. તેને 2 પુત્ર અને 3 પુત્રી છે. ગોરખ અને હીરાબાઈ વચ્ચે છેલ્લા 20 વર્ષથી પ્રેમ ચાલતો હતો. બંને હમવતનીઓ એકબીજાના પરિચયમાં આવ્યા હોય. બંનેનો સંતાનો સહિતનો પરિવાર હોવા છતાં તેઓએ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. દરમિયાન હીરાબાઈ વારંવાર પ્રેમી ગોરખ પાસે રૂપિયા માંગતી હોય. છેલ્લા કેટલાક સમયથી હીરાબાઈની પૈસાની માંગણી વધી ગઈ હતી, જેને લઈને પ્રેમીએ તેની હત્યા કરી નાખી હતી. લિંબાયત પોલીસે મહારાષ્ટ્ર ખાતે જઈ ત્યાંથી હત્યારા પ્રેમી 68 વર્ષીય ગોરખને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.